ગાંધીધામમાં એ ડિવિઝન વિસ્તારમાં બેન્કિંગ સર્કલ ખાતેથી ₹2 કરોડ 13 લાખ ભરેલ કેશવાનની લૂંટના ગુનામાં 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડ્યા. ગઈકાલે 2.13 કરોડ રોકડ ભરેલી કેશવાન હંકારી જવાઈ હતી. પોલીસ અને બેંક કર્મચારીઓએ પીછો કરી કેશવાનને અટકાવવામાં આવી હતી. પોલીસની તપાસમાં કેશવાનના 2 કર્મચારીઓની સંડોવણી સામે આવી. કંપનીના 2 કર્મચારીઓએ આ પ્લાન બનાવ્યું હતું. કેશવાનને ડુપ્લિકેટ ચાવીથી હંકારી જવાઈ હતી. કેશવાનની લૂંટના ગુનામાં 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડ્યા. ગઈકાલે ગાંધીધામ શહેરના બેન્કિંગ સર્કલ વિસ્તારમાં સવારના સમયમાં 11:15ની આજુબાજુમાં એક ઘટના બનેલ, જેમાં જે SBI બેંક છે ત્યાં ડેલીનું જે ATMના જે વાહન જે કેશ લોડ કરતા હોય છે અને પછી અલગ અલગ જે ATMsમાં ડિસ્ટ્રીબ્યુશન કરવાનું થતું હોય, તો એમાં જ્યારે SBI બેંકમાંથી જ્યારે એક ગાડીમાં જે હિટાચી મેનેજમેન્ટ સર્વિસીસ છે એમાં જ્યારે ગાડીમાં જે કેશ લોડ થયો આશરે 2 કરોડ 13 લાખનું, પોલીસને આ જે બનાવની જે જાણ થઈ અને પછી આ જે ગાડી જે નાસી ગયેલ ત્યાં એક જે રેડી મૂકી હતી એમાં બધું મુદ્દામાલ જે હતું એ આખો મુદ્દામાલ જે છે એમાં મળી ગયું હતું. જે મુદ્દામાલ આશરે 2 કરોડ 13 લાખનું છે. અને આના પછી આ જે બનાવની આખી જે છે ડિટેક્શન માટે પોલીસની અલગ અલગ ટીમો લાગેલ હતી, જેમાં એ ડિવિઝનની લોકલ ટીમ્સ, એમના PI, જે ડીવાયએસપી અંજાર છે એમની પણ સુપરવિઝન હતું અને એની સાથે સાથે LCBની વિવિધ ટીમો જે છે આ આરોપીઓને શોધવામાં લાગી ગઈ હતી. એક વ્યક્તિ જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો એ રીતના બધાના અલગ અલગ રોલ હતા. એ 6 લોકો જે અંજામ આપેલ છે. આ આખા બનાવ દરમિયાન જે છે પોલીસ દ્વારા જે ત્વરિત રીતે કાર્યવાહી કરવામાં આવેલ છે અને એની સાથે સાથે જે એક પ્રાઇવેટ વ્યક્તિ જે પોતાની હિંમત દાખવીને આમાં એક સાહસ રીતે જે કામ કર્યો છે એની પણ પૂરકચ્છ પોલીસ દ્વારા જે છે એક બહુ એમની જે હિંમતને બિરદાવવામાં આવી છે અને એમને પણ જે છે પોલીસ દ્વારા એક પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે. અને આ આખા બનાવની અત્યારે તપાસ જે છે ચાલી રહી છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને ત્વરિતથી આમની ચાર્જશીટ કરીને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે.